બેઠા બેઠા અચાનક હાથમાંથી પુસ્તક પડી ગયું. તેઓ એક તરફ ગબડી પડ્યા. ગભરાઈને તેમને હલાવીને ઉઠાડવાનો પ્રયાસ નિરર્થક રહ્યો. આ સમયે જરૂરી હતી તાત્કાલિક મદદની. લક્ષ્મણજીને બ્રેઇન સ્ટ્રોક એટલે કે મસ્તિષ્ક આઘાત આવ્યો હતો. આજનો વિષય બ્રેઇન સ્ટ્રોક માટે પ્રાથમિક સારવાર. ફર્સ્ટ એડ ફોર બ્રેઇન સ્ટ્રોક. બ્રેઇન સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે મસ્તિષ્કને રક્ત પહોંચાડવાવાળી કોઈ ધમનીમાં અવરોધ આવી જાય અથવા ધમની ફાટવાથી મસ્તિષ્કમાં રક્તસ્રાવ થાય. અવરોધનું કારણ લોહીનું ગંઠાવું એટલે કે બ્લડ ક્લોટ હોઈ શકે છે. સ્ટ્રોકના કારણે મસ્તિષ્કનો કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. ક્ષતિગ્રસ્ત ભાગ જે કામને નિયંત્રિત કરે છે તે કામ બંધ થઈ જાય છે. જોઈએ બ્રેઇન સ્ટ્રોકના લક્ષણ. શરીરમાં આંશિક લકવો જેમ કે હાથ અથવા પગ કામ કરવાનું બંધ કરી દે. વ્યક્તિ બોલી ના શકે. એક આંખની દ્રષ્ટિ ધૂંધળી પડી જાય અથવા દેખાવાનું બંધ થઈ જાય. કોઈ કારણ વગર અચાનક અને બહુ તીવ્ર માથાનો દુખાવો થવો. કોઈ કારણ વગર ચક્કર આવે, લથડિયું આવે અથવા વ્યક્તિ અચાનક પડી જાય. બ્રેઇન સ્ટ્રોક બહુ ગંભીર સ્થિતિ છે. તેના લક્ષણ ઓળખવા અને યોગ્ય પ્રાથમિક સારવાર આપવા માટે કામ આવે છે શબ્દ ફાસ્ટ. FAST. F થી ફેસ એટલે ચહેરો. ચહેરાનું એક બાજુ ઝૂકી જવું. પપ્પા સ્માઇલ, સ્માઇલ કરો, સ્માઇલ. પીડિતને હસવાનું કહો. સ્માઇલ. હસવાનો પ્રયાસ કરે તો ચહેરાનું એક તરફ ઝૂકી જવું. A થી આર્મ્સ એટલે કે હાથ. હાથ ઉપર ઉઠાવવા. હાથ ઉપર ઉઠાવો. હાથ ઉઠાવવો મુશ્કેલ હોય અથવા એક હાથ બીજા કરતાં ઓછો ઊંચો થાય. હાથમાં નબળાઈ પણ સ્ટ્રોકનું લક્ષણ છે. S થી સ્પીચ એટલે બોલવું. પપ્પા તમારું નામ બોલો. એક સરળ વાક્ય બોલો અને પીડિતને તે ફરીથી બોલવાનું કહો. બોલી ચોખ્ખી ના હોય અથવા વાત સમજમાં ના આવે. T થી ટાઈમ ટુ એક્ટ ફાસ્ટ એટલે કે સમય કિંમતી છે અને તરત મદદની જરૂર છે. ઉપર આપેલા લક્ષણોમાંથી તમને કોઈ પણ જોવા મળે તો તરત હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરો. બ્રેઇન સ્ટ્રોકના તરત પછીની એક પળ કિંમતી હોય છે. પહેલા 1 કલાકની અંદર જો દર્દીને યોગ્ય સારવાર મળી જાય તો મસ્તિષ્કના પ્રભાવિત ભાગને બચાવવાની શક્યતા હોય છે. બ્રેઇન સ્ટ્રોકનો દર્દી જો 3 કલાક પછી પહોંચે તો ઇલાજ ઘણો ઓછો ફાયદો કરે છે. જોઈએ બ્રેઇન સ્ટ્રોકના દર્દીને પ્રાથમિક સારવાર આપવાની રીત. જો તમને બ્રેઇન સ્ટ્રોકની આશંકા હોય તો સૌથી પહેલા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરો. એમ્બ્યુલન્સ બોલાવવા માટે 108 એટલે કે 108 અથવા 112 એટલે કે 112 ઉપર તાત્કાલિક ફોન કરો. એકદમ સ્પષ્ટ માહિતી આપો અને જણાવો કે મસ્તિષ્ક સ્ટ્રોકનો દર્દી છે. જો શક્ય હોય તો તમે પોતે જ સમય વેડફ્યા વગર દર્દીને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. એવી હોસ્પિટલ કે જ્યાં CT સ્કેન અને MRIની સુવિધા હોય. દર્દીને કોઈ નાના નર્સિંગ હોમ અથવા ડૉક્ટર પાસે લઈ જવું એ સમયનો બરબાદ કરવા જેવું છે. જો દર્દી ભાનમાં છે તો પ્રાથમિક સારવાર આ પ્રકારે આપો. આરામની સ્થિતિમાં રાખો. માથું અને ખભાને તકિયાનો ટેકો આપો. કપડાં ફિટ છે તો ઢીલા કરો. ધ્યાન રાખો કે દર્દી બરાબર રીતે શ્વાસ લઈ રહ્યા છે. ખાવા અથવા પીવાનું કંઈ પણ ના આપો. સ્ટ્રોક પછી ઘણીવાર પીડિત કંઈ પણ ગળી જવા અસમર્થ હોય છે. સ્ટ્રોકના લક્ષણ શરૂ થવાનો સમય નોંધી લો. જો દર્દી બેભાન છે અને બરાબર રીતે શ્વાસ નથી લઈ રહ્યા તો તેને રિકવરી પોઝિશનમાં રાખો. મોઢાની આસપાસ જો થૂક અથવા ઉલટી હોય તો તેને સાફ કરો. જો દર્દી શ્વાસ નથી લઈ રહ્યા અથવા ધબકારા નથી ચાલી રહ્યા તો CPR આપો. તો યાદ રાખો FAST ફાસ્ટ, કારણ કે તમે કોઈકનો જીવ બચાવી શકો છો. પ્રાથમિક સારવાર શીખો, સજાગ રહો.